લીંબડી ગામમાં જાહેર રોડ ઉપર મોટા ખાડા બુરવા અથવા રોડ રિપેરિંગ કરવા બાબતે આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં ચબુતરા ચોક રોડ પાસે વાલ્મીકીનગર ભલગામડા ગેટ પાસે, સરકારી હોસ્પિટલ રોડ પાસે, પાંજરાપોળ બંને રોડ પુલ પાસે, ટાવર પાસે, દેરાસર રોડ પાસે તેમજ લીંબડી ગામમાં જાહેર રોડ ઉપર સરજી હાઈસ્કૂલ પાસે, એસબીઆઈના એટીએમ સામે, રેલવે સ્ટેશન રોડ, ઇલેક્ટ્રિક પોલ, આમ બે પોલ રોડની વચ્ચોવચ્ચ હોવાથી જાહેર જનતાને ખૂબ અડચણરૂપ છે. તેમજ રાત્રે અકસ્માતની ભીતિ પણ સતાવે છે, જેમાં નિલેશભાઈ ચાવડા, દર્શનભાઈ મકવાણા, ધ્રુવભાઈ કણજારિયા, જયંતિભાઈ ચૌહાણ, જગદીશભાઈ મકવાણા હાજર રહ્યા હતા. મારું નામ નિલેશભાઈ ચાવડા, રાષ્ટ્રીય લેવલ પાર્ટી. તો આજે લીંબડી તાલુકા સેવા સદન ખાતે તો કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું કે લીંબડીની બજારોની અંદર જે રસ્તા ખરાબ થઈ ગયા છે અને ખાડાઓ પડી ગયા છે એને તાત્કાલિક પૂરવામાં અને રિપેર કરવામાં આવે, તેમજ જે લીંબડી રેલવે સ્ટેશન રોડ ઉપર જે બેંક ઓફ સૌરાષ્ટ્રની સામે, એટીએમની સામે જે સરજી હાઈસ્કૂલના ખૂણા પાસે જે પોલ આવેલા છે લોખંડના, તો એ બરાબર એકદમ રોડ ઉપર છે, તો તેને એકદમ સાઈડમાં લેવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ તાત્કાલિક ધોરણે 10 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવે એવી અમારી માંગણી છે. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.